વેલકમ બેક સમાચારો સાથે આગળ વધીએ મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદમાં પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે ત્યારે પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત થઈ છે ત્યારે ગાંધી આશ્રમની મુલાકાતે બંને નેતાઓ પહોંચ્યા છે અત્યારે હાલ જે સ્મરણાંજલિ આપી રહ્યા છે ફ્રેડરિક મર્ઝ જે છે જર્મન ચાન્સેલર તેઓ દ્વારા ગાંધી આશ્રમની મુલાકાત લેવામાં આવી છે ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કરવામાં આવ્યા છે પુષ્પ અર્પણ કરવામાં આવ્યા છે બાપુના શરણે બંને નેતાઓ હાલ પહોંચેલા જોવા મળી રહ્યા છે પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા હૃદય કુંજની તેમના દ્વારા મુલાકાત લેવામાં આવી છે ગાંધી આશ્રમ કે જે ગાંધીજીનું નિવાસ સ્થાન રહ્યું છે 1917 થી લઈને 1930ના વર્ષ સુધી જ્યારે આઝાદીની ચળવળ ચાલી રહી હતી અને અત્યારે હાલ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ ગાંધી આશ્રમની મુલાકાતે પહોંચ્યા છે કશ્યપ અમારી સાથે જોડાયેલા છે જી કશ્યપ પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ જે છે તે બંને મહાનુભાવો જે છે તે ગાંધી આશ્રમ ખાતે પહોંચી ચૂક્યા છે અને ગાંધી આશ્રમની મુલાકાત જે છે તે લઈ રહ્યા છે અને સંઘર્ષની જે ગાથા છે તે જર્મનીના ચાન્સેલરને જણાવવામાં આવી હતી અને મહત્વનું છે કે રાજ્યપાલ જે છે તે પણ અહીં હાજર રહ્યા હતા જે શાંતિકુંજ જે છે ત્યાં આ નેતાઓ જે છે તે પહોંચ્યા હતા અને પરંપરાગત જે ચરખો જે છે તે ચરખો છે તે પણ ચલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જર્મનના ચાન્સેલર જે છે તેના દ્વારા એક મેસેજ જે છે તે છોડવામાં આવ્યો છે જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે ત્યારે અમદાવાદમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ગાંધી આશ્રમની મુલાકાત લીધી ગાંધીજીની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા હતા પુષ્પાંજલિ અર્પણ કરી અને ત્યારબાદ જે ગાંધી આશ્રમની જે મુલાકાત લીધી ગાંધી આશ્રમ વિશે જર્મન ચાન્સેલરે માહિતી પણ મેળવી પીએમ મોદી દ્વારા જે માહિતી આપવામાં આવી છે ગાંધી આશ્રમનું જે મહત્વ છે તે જર્મન ચાન્સેલરને જણાવવામાં આવ્યું